ઘરમાં કે બહાર, ઓફિસમાં કે પછી મિત્ર વર્તુળમાં ક્યારેક તો કોઈકણે આવીને તમને કીધું જ હશે કે દોસ્ત મન ફાવે એમ નહીં કરવાનું. હા તો ભાઈ નહીં કરીએ યાર, કારણ કે દરેક જગ્યાએ થોડી આપણું મન ફાવે એમ આપણે કરી શકતા હોઈએ છીએ. પણ ક્યારેક કોઈકણે આવીને તમને એમ કીધું છે કે મન ફાવે એમ નહીં ફરવાનું? કોઈ નથી કહેતું, તો પછી ફરી જ લેવાનું યાર. અને સ્પેશિયલી કોરોનાના આયા પછી લોકોએ ફરવાનું તો પુષ્કળ ચાલુ કર્યું જ છે. અને જ્યારે જીએસઆરટીસી તમને મન ફાવે એમ ફરવાની જોરદાર ઓફર આપતી હોય તો પછી ઓફરનો લાભ તો લઈ જ લેવાનો બને છે. તો ચલો પછી આ ઓફર શું છે એના માટે એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ રોકી લઈને એક અમેઝિંગ વાત. ભારત એ તહેવારોનો દેશ છે અને ભારતમાં તહેવારોને કારણે આપણને આય ગયે દિવસે નાની મોટી સરસ મજાની રજાઓ મળતી રહેતી હોય છે. હવે જ્યારે તમે અને હું નાના હતા ત્યારે પપ્પા મમ્મી સાથે આપણે દિવાળી વેકેશન કાં તો પછી ઉનાળા વેકેશનમાં ક્યાં બહાર જઈશું એની તૈયારીઓ આખું વર્ષ કરતા રહેતા હતા. કેમ? કારણ કે ભાઈ આ વેકેશન વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે અને 2 વાર જ ફરવાનો મોકો મળે છે. પણ જેવી રીતે મેં કીધું કે કોરોનાના આયા પછી લોકોએ નાના વેકેશન્સ પ્લાન કરવાના ચાલુ કરી દીધા છે. હા ભાઈ, તહેવારોની જ્યારે પણ 1, 2, 3 કે 4 રજાઓ મળે ત્યારે નાની જગ્યાએ કાં તો પછી નજીકની જગ્યાએ જઈને ફરતા જ આવવાનું અને મજા કરતા જ આવવાનું. અને એવામાં જ્યારે જીએસઆરટીસી દ્વારા તમને સરસ મજાની એક ઓફર આપવામાં આવતી હોય કે મન ફાવે ત્યાં ફરો, તો પછી આ ઓફરનો લાભ કેમ નહીં લેવાનો? બહુ જ ઇઝી સ્ટેપમાં હું તમને સમજાવું કે કઈ રીતે 4 દિવસ અથવા તો 7 દિવસનું તમે તમારા ફેમિલી સાથે અથવા તો ફ્રેન્ડ સાથે સરસ મજાનું નજીકનું વેકેશન પ્લાન કરી શકો છો અને એ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી વેમાં કરી શકો છો. સ્ટેપ નંબર 1, ફ્રી ફોર્મ લઈ આવો જલ્દી, એકદમ ફ્રી. ભાઈ તમારા નજીકના એસટી બસ સ્ટેન્ડ ડેપો પર જાઓ અને તાત્કાલિક જે ટિકિટ બારી છે અથવા તો પછી ઇન્ક્વાયરી બારી છે એની ઉપર જઈને તમે એમ કહો કે મારે મન ફાવે ત્યાં ફરવું છે અને એના માટેનું જે પેલું ફ્રી ફોર્મ મળે છે ને એ પ્લીઝ જલ્દીથી આપી દો ને. સ્ટેપ નંબર 2, જે પેલું ફોર્મ લીધું છે ને એ ફટાફટ ભરો અને ડેપોમાં જમા કરાવો. એક્ઝેક્ટલી, આ ફોર્મ બહુ જ સરળ છે. આની અંદર બહુ જ ઇઝી માહિતી તમારી પાસેથી પૂછવામાં આવતી હોય છે, જેમ કે તમારું નામ શું છે, જેમ કે તમારું સરનામું શું છે, જેમ કે તમારી ઉંમર શું છે અને તમે કેટલા ટાઈમ માટે ફરવા માંગો છો. બસ આટલી સરળ માહિતી તમારે અંદર ફિલઅપ કરવાની છે અને એ ફોર્મ જઈને ડેપોમાં જમા કરાવવાનું છે. પણ સાથે સાથે તમારા આઈડી કાર્ડની નકલ પણ તમારે જમા કરાવવાની છે, જેમ કે ભાઈ તમારું આધાર કાર્ડ હોઈ શકે છે અથવા તો બીજું કોઈક ઓળખપત્ર હોઈ શકે છે. એ જમા કરાવો અને ફટાફટ એમને કહો કે હવે આમાં કેટલા પૈસા ભરવાના છે એની પણ અમને માહિતી આપો. સ્ટેપ નંબર 3, તમારો કન્સેશન પાસ લઈ લો. ભાઈ તમે ઓલરેડી ફ્રીમાં ફોર્મ પણ લઈ લીધું છે, ફોર્મ ભરી પણ દીધું છે, તમારું ઓળખપત્ર પણ સાથે અટેચ કરી દીધું છે. હવે અંદર તમને એ પૂછવામાં આવ્યું હશે કે તમે કેટલા દિવસ માટે આ સેવાનો લાભ લેવા માંગો છો, 4 દિવસ માટે કે પછી 7 દિવસ માટે. હવે જે પ્રમાણે તમે તમારો ઓપ્શન ટિક કર્યો હશે એ પ્રમાણેનું તમને એક કન્સેશન પાસ આપવામાં આવશે અને જેના ચલતે તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે એ તમારે નક્કી કરવાનું રહેશે. હવે જો 4 દિવસ માટે તમે મન ફાવે તેમ ફરવાનો ઓપ્શન ચૂઝ કર્યો છે તો કન્સેશન પાસના તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે અને કઈ કેટેગરીમાં કઈ બસ માટે કેટલા ચૂકવવાના છે એની માહિતી જાણી લો. હવે જો તમે લોકલ, એક્સપ્રેસ કે પછી ગુર્જર નગરીની જીએસઆરટીસીની બસમાં ફરવાનું ચૂઝ કરો છો તો 935 રૂપિયા તમારે 4 દિવસ માટે પર પર્સન ચૂકવવાના રહેશે. લક્ઝરી અને નોન એસી બસ માટે તમારે 1045 રૂપિયા પર પર્સન ચૂકવવાના રહેશે. એસી સીટર માટે તમારે 2145 રૂપિયા પર પર્સન ચૂકવવાના રહેશે અને જો તમે વોલ્વો સીટર પસંદ કરો છો તો તમારે 3245 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે આ તો વાત થઈ જીએસઆરટીસી દ્વારા તમને અને મને જે ઓફર આપવામાં આવી છે કે મન ફાવે ત્યાં ફરો, એમાં તમે અને મેં 4 દિવસ વાળો ઓપ્શન ચૂઝ કર્યો, જેના માટે અલગ અલગ કેટેગરીના અલગ અલગ પ્રાઇઝીસ તમારે અને મારે ચૂકવવાના રહેશે. પણ જો તમે અને હું એકલા કે પછી ફેમિલી મેમ્બર્સ સાથે કે ફ્રેન્ડ સાથે 7 દિવસ વાળો ઓપ્શન ચૂઝ કરીએ છીએ તો પછી કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે એની પણ માહિતી આપું તમને. સો લોકલ, એક્સપ્રેસ કે પછી ગુર્જર નગરીમાં જો તમે 7 દિવસ ફરવા માંગો છો તો એના કન્સેશન પાસના પર પર્સન તમારે 1595 રૂપિયા ચૂકવવાના રહેશે. લક્ઝરી અને નોન એસી માટે 1870 રૂપિયા ચૂકવવાના રહેશે. એસી સીટર માટે તમારે 3685 રૂપિયા ચૂકવવાના રહેશે અને વોલ્વો સીટર માટે 5610 રૂપિયા ચૂકવવાના રહેશે. તો આ છે જીએસઆરટીસીની અમેઝિંગ ઓફર, જેને કહેવાય છે મન ફાવે ત્યાં ફરો ઓફર. 4 દિવસ માટે, 7 દિવસ માટે, ફેમિલી સાથે, મિત્રો સાથે કે પછી એકલા ફરવા માંગતા હો ખર્ચાની ચિંતા કર્યા વગર અને જીએસઆરટીસીની સેફટી સાથે અલગ અલગ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવાનું ચૂકતા નહીં, રજાઓને એન્જોય કરવાનું મિસ ના કરતા. ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. જલ્દીથી જાઓ અને કમેન્ટ સાથે નવી ઇન્ફોર્મેશન પણ તમે અમને જણાવી શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા. બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ ઇન્ફોર્મેશન સાથે હું રોકી આવીશ અને તમને કહીશ ચલો એક વાત કહું.